मनरेगा कौभांडમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની મુશ્કેલી વધી છે। દાહોદની કોર્ટે બંને પુત્રની જામીન અરજી માન્ય રાખી હતી। જો કે જામીન મળ્યાની થોડીક જ ક્ષણોમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાતા દાહોદ એલસીબી પોલીસે સબ જેલની બહારથી કિરણ ખાબડની પુનઃ ધરપકડ કરી હતી। તો બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે। આરોપ છે કે દેવગઢ બારિયાના લવારિયા ગામમાં મનરેગા કૌભાંડમાં કિરણ ખાબડની ભૂમિકા છે। 79 પૈકી 21 કામો કાગળ પર બતાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। मनरेगा कौभांडમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની મુશ્કેલી વધી છે। દાહોદની કોર્ટે બંને પુત્રની જામીન અરજી માન્ય રાખી હતી। જો કે જામીન મળ્યાની થોડીક જ ક્ષણોમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાતા દાહોદ એલસીબી પોલીસે સબ જેલની બહારથી કિરણ ખાબડની પુનઃ ધરપકડ કરી હતી। તો બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે। આરોપ છે કે દેવગઢ બારિયાના લવારિયા ગામમાં મનરેગા કૌભાંડમાં કિરણ ખાબડની ભૂમિકા છે। 79 પૈકી 21 કામો કાગળ પર બતાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે।